નહીં થાય. મને કે બદનામી થાય. મેં બદનામી થાય તો મેં કીધું આપણે આવું ના કરાય ને. પેલા આપણે નહોતી ખબર પડતી કે આપણે ઘરે બાયડી છોકરા છે ને આપણે બીજે આવું કરવા જઈએ તો બદનામી થાય. મેં કીધું એ તો બાયડી છોકરા હોય ને તો પછી એની બેનો ને આવડી હોય તો કેમ કરે? હા, તો હું કોક ની બેન છો, કોક ની દીકરી છો. અમારા જેઠ હતા ત્યાં સુધી નો વાંધો આવ્યો. એ મને એમના ઘરે રાખતા, યાર જે તોફાન કરે ટીન બી દારૂ, તો હું મારા જેઠ ના ઘરે 10-10, 15-15 દી રોકાતી. એમને પછી સમજાય પાછા ન્યા તો તો કઈ નથી. બરોબર. એટલે બધું ફાયવું જોયું. ના ના કઈ વાંધો નહીં. આ ઓડિયો ચડાવીશું એટલે એને ખબર પડે. બરોબર. માણસો જે સમાજના છે એને નરેશભાઈ રહ્યા એને ટકોર કરે કે ભાઈ આ જે વસ્તુ યોગ્ય નથી એમ. મનસુખ રાઠોડ ને તને આવાજ કરતા આવડે? હા, કોક ની દીકરી ના કોક ની દીકરીમાં પાટા પાડવાના જ એના ધંધા છે. કોક ની દીકરી તાર દીકરી માં ઉઠી હોય તો તું શું કર? તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું DBS ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. તો તમને બધાને ખબર હશે કે આપણી યુટ્યુબ ચેનલમાં મનસુખભાઈ રાઠોડના નવા કોલ રેકોર્ડિંગ આવતા હતા, જેની અંદર મનસુખભાઈ રાઠોડ બધાના સમાધાન કરી આપતા હોય છે. પણ અત્યારે તેમના જ ભાઈની પત્ની અત્યારે કલ્પેશભાઈ આઝાદને ફોન કરીને સમાધાન વિશે જણાવી રહી છે. ચલો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ. અને સાથે સાથે પીડિત મહિલા એવું પણ જણાવી રહી છે કે તે સાંભળીને તમે ચોંકી જવાના છો. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મિત્રો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હા, હવે આપણે આજે નરેશભાઈ શું કર્યું હતું તમારે? એને બીજી બાય બિહાડી છોકરા ને તો તું લઈને ગયા. એટલે નરેશભાઈ આપણા મનસુખભાઈ રાઠોડ ના ભાઈ જ થાય ને? હા. એટલે આ તમારા કઈક 3 દીકરા છે ને? કઈક 2 દીકરીઓ કઈક દીકરો? હા, 2 દીકરીઓ છે, એક દીકરો છે. એટલે મારે દિનેશભાઈ ને મારા વાત થઈ હતી. દિનેશભાઈ મને બધી વાત કરી હતી કે આવી રીતનો દગો કર્યો છે. બરોબર. હા, અને પોલીસ સ્ટેશન માં કેસ કર્યો તો. અત્યારે કોર્ટે કે ચાલુ કેસ છે. બરોબર. હજી એક ખાધા ખોરાકી નો કરવો છે. એટલે એમ નહીં, આ મનસુખભાઈ રાઠોડ જ્યાં તો એને કઈ સમાધાન ના ગોઠવી દીધું છે? સમાજ નો મોટો ઉપાડો લઈને નીકળે છે તો એ ગોઠવે. એને તો ભાઈ છે, એ ક્યાંથી ગોઠવે? બરાબર ને. ભાઈ આપણો ખોટો હોય તો આપડે કેવું પડે ને, ઠપકો દેવો પડે ને ભાઈ ને, એમ કે ભાઈ તું ખોટો છો. એને કીધું તું 500 બેહાડ મને છોકરા ને મકાન દે ને ખાધા ખોરાકી દે. ફેર નથી પડતો. મનસુખ રાઠોડ એમ કે છે કે એક રૂમ માં તમે રહ્યો, એક રૂમ માં ઈ રહીએ, એટલે કે પોહાય? હા, તો મનસુખભાઈ કે એટલે આ તમે પ્રોત્સાહન આપો એવું થાય ને કે ભાઈ તમે 5 બાયડું બેવાડો તો કઈ ફેર ના પડે એમ. હા, એને તો કઈ ફેર જ ન પડે ને. અને આપણું ભારતીય સંવિધાન થોડું આપડે જે બાબા સાહેબ નું નામ લે છે તો એને કાયદાની ખબર હોવી જોઈએ કે ભારત નું સંવિધાન નથી અનુમતિ આપતું કે ભાઈ તમે 2-2, 5-5 બાયું બેહાડો. એ લોકો એમ કે છે કેન્સલ છે એટલે બીજી બેહાડી, પણ કેન્સલ નીકળવું જોઈએ ને. હા, બરોબર. એટલે આ 3 સંતાન તો રજડી જ પીડ્યા ને એના લીધે એમ. હા, ના કઈ વાંધો નહીં. દિનેશભાઈ મારે વાત થઈ હતી ને, એ ઓડિયો મેં મૂક્યો હતો. એટલે ઈ ભાઈ ઈ કે ભાઈ હું કે સમાજમાં બદનામ થાવ છું. નામ ભાઈ તું બદનામ થતો હોય તો આવડા 3 સંતાન રજડી પીડ્યા તો એને હાથવી લેને તો ના બદનામ થવું પડે તારા. એટલી બદનામી ની ડર હોય. મેં કીધું નરેશભાઈ ના તો આ 3 સંતાન છે હાસવી લેવાય આપડે. હા, એટલે કઈ વાંધો નહીં. ઈ તો ઈ ભાઈ નો મને કઈક સાયબર ક્રાઇમ માં એને કઈક ફરિયાદ દાખલ કરી છે મારા વિરુદ્ધ. હા, એટલે મેં કઈ વાંધો નહીં. એમ નહીં, છોકરા બધું લઈ ગયા છે. કોણ કે છે કે બાયડી નથી દેહાડી એમ? હા, કોણ છોકરા લઈ ગયા? એ લોકો. હા, તમારા છોકરા એટલે નરેશભાઈ પાસે છે? હા, એની પાસે જ છે. મેં તો હજી 2 વર્ષથી એને જોયા નથી. દેતા નથી એટલે કોર્ટે કેસ કર્યો છે. બરોબર.
અને ઓલી બાઈ છે એ એને રાખી છે એવું ને? હા એ રાખી છે. હમ એટલે બધું એમ જોઈ છે એમ થોડું હાલે. હમ ના ના કઈ વાંધો નહીં. મને એવું લાગે ને એટલે ઈ ભાઈ એમ કે છે કે તમને ખબર છે ઈ કે હકીકત ની ઈ કે મેં આવું કર્યું છે એમ. એટલે મેં કીધું ભાઈ મને જે તે બેન ઉપર એવું થયું એના ભાઈ ઓલા દિનેશભાઈ છે એને મેં કીધું મને વાતચીત કરી હતી આ રીતના. આખા આજે આખો મલક ને બેરાવો ખબર હતો છે એમાં કીધું દિનેશભાઈ ને એકને શું છે. હા આખા એટલે મફતિયામ જઈને કી આવો ને. હા હું ખુદ જ કઉ છું ને કે 10 વર્ષથી છે આજકાલની છે ને ઈ લઈને બરોબર ભાગ્યા એને 2 વર્ષ થયા. 2 થી 3 વખત તો ભાગેલા છે. બરોબર એટલે એની પેલા લફરો હોય છે પછી 2 વર્ષ પેલા ભાગ્યા એવું છું ને? હા અને આ મનસુખભાઈ રાઠોડ એને એના પ્રોત્સાહન આપ્યું. હા બરોબર. ના ના કઈ વાંધો નહીં. એનો આપડે આ ઓડિયો જમતા ચડાવીશું એટલે ખબર પડે બરોબર આ કેટલા હાથીના દીકરા થાય છે. હા એ તો કઈ ખાસ તો કે હાલવાનું ખોટ તો નથી હાલવાનું ભાઈ. હા મારા છોકરા માર જેવડા છે એ તો કે છે ને કે આ ના ના એ તો બરોબર છે. હા ના ના કઈ વાંધો નહીં તમે ટેન્શન લ્યો માં બરોબર. મારે ના એનું કઈક ટેન્શન શું કામ નિરાકરણ એનું લે કઈક કરશું કઈક. એ તો એના કરેલા એને બધા કે છે. હા એટલે એના અત્યારે ભાઈ ને ઈ તકલીફ થાય છે. આ ઓડિયો અમે મૂકીએ ને એટલે એમ કે ભાઈ હું મને કે મનસુખભાઈ ને મારે કઈ લેવા દેવા નથી. મનસુખભાઈ રાઠોડ કે સમાધાનમાં નહોતા એટલે મનસુખભાઈ રાઠોડ સમાધાનમાં હતા કે નહીં? હતા મનસુખ રાઠોડ. હા તો ઈ એમ કે ઈ કઈ હતા નહીં મારા કઈ લાગે વળગે નહીં એટલે ઈ રીતના ઈ ભાઈ કેતા હતા. એટલે મેં કીધું કઈ વાંધો નહીં મેં કીધું. મનસુખભાઈ આવા ધંધા કરાવતો હોય છે ને બધા પાસે જે તેની ભાઈ હોય કે કે ભાઈ બીજી બાઈ બેવાડો ને આ કરો ને તે કરો ને. એના સીલો હોય છે એટલે કેતા હોય. હા એટલે જ ને એના સીલો હોય તો જ કે નહીં. એના પરિવારમાં એ ધંધા કરતા હોય એવા એટલે એ બીજાને પ્રોત્સાહન આપે. એને થોડુંક સમજવું જોઈએ ને કે ભાઈ આ બેન ના 3 દીકરા છે આ તે છે તો ઈ આપડે થોડુંક જોવું જોઈએ એમ. દિનેશભાઈ એમ જ કીધું હતું કે છોકરા દ્યો ને મકાન દ્યો ને ખાધા ખોરાકી દો એ તો વ્યવહારિક જ છે ને. હા તો ઈ રીતના કરી નાખવું તું ને. મને નાયત રિવાજ દિનેશભાઈ ની બધા મેકી ગયા હતા પોતે. હા પછી 8 દી પૂરો ત્રાસ દીધો મને કઈ અડવા નહીં દેવાનું કોઈ વસ્તુ નહીં. પછી ફોન કર્યો મેં મારા બાપુ ને મને તેડી જાવ. બરોબર. મારા છોકરાને બહાર મૂકી આવ્યા ને એટલે મેં કીધું નહીં મારો છોકરો હોત તો એ થોડા જ હજુ મારી પાસે રહેતો. છોકરી નથી આવતી કામ બરોબર. એટલે પછી મેં મારા બાપુ ને ફોન કર્યો તો પછી મારા કાકા અને મારા ભાઈ તેડી ગયા. એમ તો એમને કીધું કે એમને એક રૂમ માં રહેવા દો કે એમ નહીં અમે રાંધવા ન દે કે અમે દેવી ખાવાનું તો એ તો ન પોહાય. ના ના કઈ વાંધો નહીં તમે ટેન્શન લેમાં આ હું ઓડિયો ચડાવી એટલે એને ખબર પડે બરોબર કે આપડે કોઈ બેન દીકરીને આ રીતના ના કરાય એમ. આ મનસુખ રાઠોડ દેવાને ખબર પડે કે ભાઈ મોટા ઉપાડે આપડે આવી છે તો ઘરના પ્રશ્ન સોલ્વ કરી નાખાય એમ. પ્રોત્સાહન ના દેવાય આવા વ્યક્તિઓને એમ. હા મને નોખા રૂમ માં જમવા દેવાનું એમાં છોકરા આવીને દઈ જાય તો એ તો કઈ ન પોહાય. મેં એને 17 વર્ષ બધાને રાંધીને દીધું ને હવે મારું એમ કે તું કઈ નહીં અડવાનું. ના ના એ તો બરોબર છે ને અને એને લફડા તો પેલા કેવું જોઈએ ને. હા તો મન માં સંતાન દે અને મન મકાન દે અને ખાધા ખોરાકી દે. પેલા ખાધા ખોરાકી મારા બાપુ ના પાડી પણ હવે જોઈ છે. બરોબર. હવે છોકરા એ જોઈશે મકાન એ જોઈશે. તો માંગવું જ પડે એમાં થોડું હાલે. એના હક હશે ને એમાં બધો મારો હક લાગી હા એ તો લાગે જ ને. કઈ નતું જોતું હવે જોઈશ બધું. ના ના એ તો બરોબર છે. આ રૂમ મારી એમ તો નો જ પોહાય ને. એટલે આવું કોણ મનસુખભાઈ કીધું તું? હા મનસુખભાઈ 3-4 એના બધા હારે આવ્યા એને પછી મેં કીધું તમારી દીકરીને તમારી કરો છો. હા એક મારા નંદોયા ભાઈ. એટલે પછી એ લોકો તો બધા કીધું મારા બાપુએ તોય કીધું કઈ વાંધો નહીં. એટલે એમાં હોય આપડા ગરીબ માણસ દીકરી હોય ને એની ઉપર આવા પાટા પાડે. બાકી બીજે જાય તો ખબર પડે. સમાજમાં હોય ને એટલે આ દબ્બે આવું કરે આપડી ઉપર.
હા એ તો હા એટલે એ હવે મારી ઉપર ફરિયાદ કરવા ગયા મેં કાંઈ વાંધો નહીં કરી નાખો તમે તારે એમાં શું હોય મેં કીધું જેની ઉપર કરવી એની નાખી કરીને હા આજ તો કેરક તો સામું આવે ને. હા એટલે જ ને મેં કીધું દિનેશભાઈ મેં કીધું એટલે મેં ફોન કર્યો મેં કીધું હવે હકીકત મેં કીધું તમે મને કીધી સાચી જ હતી ને મને કે ના કે બેન હારે વાત કરાવો મેં કાંઈ વાંધો નહીં આમાં દિનેશભાઈ નું કઈ વાત નથી ને દિનેશભાઈ માથે કરાય નહીં ને કેસ. હા એટલે ઈ અમારા માથે ઈ પેલા એક ઓડિયો મૂક્યો ને એટલે એ ભાઈ એના અનુસંધાને મને પેલા 1-2 વાર ફોન કર્યા એ નરેશભાઈ ને ગાડું બાડું બોલ્યા પેલા ની કે ભાઈ તું વિડીયો ડિલીટ કરી નાખ ને આમ ને તેમ ને મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તું ફરિયાદ કરી લે મેં કીધું એવું લાગે ને તો. હા એ તો હા એટલે મેં કીધું બરોબર ઓડિયો ડિલીટ નહીં થાય મને કે બદનામી થાય મેં કીધું બદનામી થાય તો મેં કીધું આપણે આવું ના કરે ને પેલા આપણે નહોતી ખબર પડતી કે આપણે ઘરે બાયડી છોકરા છે ને આપણે મેં કીધું બીજે આવું કરવા જાય તો બદનામી થાય મેં કીધું. એ તો બાયડી છોકરા હોય ને તો પછી એની બેનું ને આવડી હોય તો કેમ કરે. હા તો હું કોક ની બેન છું કોક ની દીકરી છું અમારા જેઠ હતા ત્યાં સુધી નો વાંધો આવ્યો ઈ મને એમના ઘરે રાખતા યા જે તોફાન કરે પીન બી દારૂ તો હું મારા જેઠ ના ઘરે 10-15 દી રોકાતી એમને પછી સમજાય પાછા ન્યા તો ઈ તો કઈ નથી. બરોબર એટલે બધું ફાયવું જોયું. ના ના કાંઈ વાંધો નહીં આ ઓડિયો ચડાવીશું એટલે એને ખબર પડે બરોબર માણસો જે સમાજના છે એને નરેશભાઈ રહ્યા એને ટકોર કરે કે ભાઈ આ જે વસ્તુ યોગ્ય નથી એમ. મનસુખ રાઠોડ ને તને આવાજ કરતા આવડે. હા કોક ની દીકરીને આવા કોક ની દીકરીમાં પાટા પાડવાના જ એના ધંધા છે. કોક ની દીકરી તાર દીકરી માં આવું થયું હોય તો તું શું કર. એજ વાત છે એટલે આ લોકો શું હોય સમાજમાં નીકળી બેઠા છે. હા સમાજ પેલા ઘરના ભાઈઓમાં ક્યાંય હાલતું નથી નીકળી પડ્યા સમાજ નું ઓલું કરવા. એ તો ભલે દિનેશભાઈ માથે કેસ કર્યો ને અમારા માથે કરવું તો ભલે કરે. ના ના એમાં કેસ કરવામાં ક્યાં આપડે કોઈ ખોટું બોલતા હોય તો આપડી ઉપર એફઆઈઆર થાય. આપડે કઈ ખોટી તો કઈ વસ્તુ છે નહીં માહિતી કઈ બાબો ગાયમ પૂછી લે. હા કઈ એવું થોડુંક મફત એમ એક માં પૂછી લે. હા હા તે વાંધો નહીં સારું ઓલો દિનેશભાઈ દઉં.